भारत माता की, भारत माता की। मंच पर विराजमान भारतीय जनता पार्टी सौ आगेवानो, हमारा प्रदेश प्रमुख आदरणीय रणछोड़भाई फळदू, राष्ट्रीय उपप्रमुख श्रीमान रूपाला जी, मंत्रिमंडलના સાથીઓ, ધારાસભ્યશ્રીઓ અને ભાગવેલના વાલા નાગરિક ભાઈઓ બહેનો, 11મી સપ્ટેમ્બરે માં બહુચરના આશીર્વાદ લઈને આ યાત્રાનો આરંભ કર્યો હતો। આજે 11મી ઓક્ટોબર છે અને પાવાગઢમાં માં ચામુંડાના આશીર્વાદ સાથે, માં કાળીના આશીર્વાદ સાથે અને માં કાળી સ્વામી વિવેકાનંદ જેના આરાધ્ય દેવી હતા, માં કાળી જેની સાધના स्वामी विवेकानंदे करी थी અને રામકૃષ્ણ પરમહંસ પાસે જ્યારે વિવેકાનંદજી સાક્ષાત્કાર માટે ગયા હતા ત્યારે સ્વામી વિવેકાનંદને માં કાળી પાસે મોકલ્યા હતા। એ માં કાળીના ધામમાં આ વિવેકાનંદ યુવા વિકાસ યાત્રાનો સમાપન થવાનું છે। भाइयों बहनों, स्वामी विवेकानंद सपनु हतुं आ भारत जगत गुरुना स्थाने विराजमान था, परंतु जे रीते देश आजाद थया पछी देश चाल्यो छे ए जोता आ देशनो सामान्य मानवी पण निराश थई गयो छे। भाइयों बहनों, 2002 में मैं भागवेल थी भाथीजी महाराजनी समाधि परथी आशीर्वाद लईने गौरव यात्रानो प्रारंभ कर्यो हतो અને ભાથીજી મહારાજના આશીર્વાદની તાકાત જુઓ। આજે 11 વર્ષ વીતી ગયા પણ ભાથીજી મહારાજના આશીર્વાદને ઉની આંચ નથી આવતી। અને અમારા કોંગ્રેસના મિત્રોને લાગ્યું હતું 2002 માં क्या मोदी जी जो भाथीजी महाराज ने जो गोठवाई गयो तो कांग्रेस नो तो पत्तो ज नहीं पड़े। એટલે એમણે મેં જે તારીખે કહ્યું તો ભાથીજી મહારાજ પાસે આવવાનો એમણે પણ એક તારીખ જાહેર કરી અને એમનો ઈરાદો એવો હતો કે ભાથીજી મહારાજની આ પવિત્ર ધરતી પર લોહીના છાંટણા થાય એનો સંઘર્ષ કરવાનો ઈરાદો હતો। કાર્યકર્તાઓ વચ્ચે માથાવાડ લડાઈ થાય એવો એમનો પદ ઈરાદો હતો। ત્યારે મેં ભાથીજી મહારાજને મનોમન પૂછ્યું કે દાદા તમે મને સલાહ આપો શું કરું? અને દાદાએ મને સુજવાડ્યું કે એમના જવાના દિવસો છે, એમને જવા દો, તમે હમણાં રવા દો। સત્તાનો દુરુપયોગ મેં ન કર્યો, સત્તાનો દુરુપયોગ કરીને એમને રોકી શક્યો હોત, પરંતુ સત્તાનો દુરુપયોગ ન કરવો એ લોકશાહીમાં અમારા સંસ્કાર હોવાના કારણે ભલે હું શાસનમાં હતો, આ રાજ્યનો મુખ્યમંત્રી હતો,
ચડાવી હતી અને મેં મારી તારીખ બદલી હતી. જો દિવસોમાં મીડિયા મને અનુકૂળ હોત અને મીડિયા સત્યને વરેલું હોત એ જમાનામાં, તો આ જ ઘટનાને લોકશાહીની ઉત્તમ ઘટના તરીકે નવાજી હોત. પણ આ દેશનું દુર્ભાગ્ય છે કે જેમાં ગરમા ગરમ મસાલા ના હોય, ચટાકેદાર વાનગી ના હોય તો આપણને નથી ભાવતું, એમને તો ક્યાંથી ભાવે. આપણને ઠંડા ઠંડા સમાચારો ચેનલ બદલી રાખીએ, ગરમા ગરમ સમાચાર હોય તો ચેનલ ચાલુ રાખીએ. તો નાગરિકોની ટેવ પણ ગરમા ગરમ ચટાકેદાર મસાલાની બની ગઈ છે અને પરિણામે સત્ય દબાઈ ગયું. મારે ભાગવેલના ભાઈઓ બહેનોને પૂછવું છે, એ મોટા ઉપાડે ભાથીજી મહારાજ પર માલિકી હક કરવા આવ્યા હતા, એ પછી ક્યાં ખોવાઈ ગયા, જરા તપાસ તો કરો. આ રાજકીય દુરુપયોગ કહેવાય કે ન કહેવાય? ભાથીજી મહારાજનો બરાબર ખોંગારીને બોલો ભાઈ. ભાથીજી મહારાજનો રાજકીય દુરુપયોગ કર્યો કહેવાય કે ન કહેવાય? અરે તમારી શ્રદ્ધા હતી તો દિલ્હીમાં તમે 5 વર્ષ મંત્રી તરીકે બેઠા હતા, આખી દિલ્હીની સરકાર તમારી પાસે હતી, તમે તમારા સરકાર દરમિયાન જમીનો લીધી, ભવ્ય ભવ્ય ભવનો બનાવ્યા, તો તમને આ ભાથીજી મહારાજ કેમ ના યાદ આવ્યા? 5 વર્ષ સુધી તમે ભાથીજી મહારાજ સાથે ડોક્યું પણ કેમ ન કર્યું? આ ભાથીજી મહારાજ તમને જીવશો ત્યાં સુધી સજા દેવાના, કારણ તમે એની જોડે છેતરપિંડી કરી છે. અને ભાથીજી મહારાજ છેતરપિંડી કરનારને માફ ન કરે. અરે જેણે ગાય માટે માથું ધરી દીધું એ સત્યને માટે કોઈનો પણ સંહાર કરવાની તાકાત ધરાવતા હોય. અને તમે જે રાજકીય કાવા દાવા માટે ભાથીજી મહારાજની આ ધરતીનો દુરુપયોગ કર્યો હતો, એનો ભાથીજી મહારાજે બરાબરનો હજુ હિસાબ ચૂકતે કર્યો છે. આજે હું રિન્યુ કરાવવા આવ્યો છું અને આજે જ આવ્યો છું નહીં, 2000 પછી પણ જ્યારે અવસર મળ્યો ત્યારે કોઈ પણ પ્રકારના તામઝામ વિના પણ આ ભાથીજી મહારાજ પાસે માથું ઝુકાવી ગયો છે. ભાથીજી મહારાજનું નામ બલિદાન કરતા કારણે જાણીતું છે. ભાથીજી મહારાજે મારી તરફ તેજ રાખજો ભાઈ. મારા અવાજને વાંધો છે, ના અવાજ બરાબર હોવો જોઈએ. ભાઈઓ બહેનો, ભાથીજી મહારાજ એમણે પોતાનું સર્વ વધાવ્યું હતું, ગૌરક્ષાને માટે જીવન આપી દીધું હતું, ગાયની રક્ષા માટે બલિદાન ચડી ગયા હતા. જે દેશમાં ગૌરક્ષા માટે મહાત્મા ગાંધી જીવન પર્યંત લડતા રહ્યા, જે ગૌરક્ષા માટે આચાર્ય વિનોબા ભાવે જીવનના અંતકાળ સુધી ઉપવાસ કરતા રહ્યા, જે દેશમાં ગૌરક્ષા માટે ભારતના બંધારણના સૂચક બાબતોની અંદર જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ભારતની સુપ્રીમ કોર્ટે સમગ્ર દેશમાં ગૌમોક્ષનો કાયદો કરવો જોઈએ એવી હિન્દુસ્તાનની સરકારને શિખામણ આપી છે, તેમ છતાંય ભાથીજી મહારાજ જેવાના વીર બલિદાનો હોવા છતાંય દિલ્હીની સરકારના પેટનું પાણી હાલતું હતું. અને એનું કારણ વોટ બેંકની રાજનીતિ છે. મતપેટી ઉપર ધ્યાન હોવાના કારણે ગાયોના મોત એમના માટે
પીડાનો વિષય નથી, દુઃખનો વિષય નથી, ચિંતાનો વિષય નથી. ભાઈઓ બહેનો, આજે જયારે ભાગવેલની ધરતી પર આવ્યો છું ત્યારે મારી એક પીડા વ્યક્ત કરવા માંગુ છું. મહાત્મા ગાંધી કહેતા હતા કે આ દેશ ગામડાઓનો દેશ છે. મહાત્મા ગાંધી કહેતા હતા આ દેશનો મુખ્ય વ્યવસાય કૃષિ છે. ભાઈઓ બહેનો, કૃષિ અને પશુપાલન એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલા છે. જો ગાય બળદ ભેંસ નહીં હોય તો કૃષિ ઉદ્યોગને મરણતોલ ફટકો પડશે. અને ક્યારેય કોઈ પશુપાલક કે કોઈ ખેડૂત પોતાના ઘરમાં કોઈ પણ પશુ હોય, ગમે તેટલું ગરડું થાય તો પણ એની સેવા કરવાનું છોડતો નથી. પાછલી ઉંમરમાં પશુ કશા કામમાં ના આવતું હોય તો પણ ખેડૂત એની સાર સંભાળ લેતો હોય છે. ઘરમાં જેમ વૃદ્ધ મા બાપની સાર સંભાળ લે એ જ રીતે મારો ખેડૂત એના પોતાના ઘરમાં ગરડા થયેલા ઢગની કાળજી લેતો હોય છે. એને ક્યારે બોજ નથી લાગતો હતો અને એના છાણ મૂત્રમાંથી ખાતરનો જેટલો ઉપયોગ થાય ખાતરનો ઉપયોગ કરતો હોય છે. અને પશુના મૃત્યુ પછી પણ એના નિકાલ કરવા માટેની યોગ્ય પદ્ધતિનો એ અમલ કરતો હોય છે. અને અમલ કરીને એનું પાલન કરતો હોય છે. કારણ આ દેશની રગોમાં બધું પડ્યું છે. પણ મહાત્મા ગાંધીને ભૂલી ગયેલી કોંગ્રેસ, વોટ બેંકની રાજનીતિમાં રાજતી કોંગ્રેસ, એને આ દેશની ગાયોની પડી નથી, પશુપાલકોની પડી નથી, આ દેશના પશુઓની પડી નથી. એને તો જ્યાંથી પણ રૂપિયા આવે એમાં જ રસ છે. અને એના કારણે કેવો ભયંકર નિર્ણય કર્યો છે તમે જાણીને ચોંકી જશો ભાઈઓ. અને ભાથીજીના દરબારની અંદર તમને એટલો બધો ગુસ્સો આવશે જેની કોઈ કલ્પના નથી. આ દેશમાં આપણો આણંદ જિલ્લો, ખેડા જિલ્લો એ વાતનું ગૌરવ કરી શકે છે કે આ જ ધરતીએ સરદાર પટેલની આ ભૂમિએ આ દેશમાં શ્વેત ક્રાંતિ કરી હતી. શ્વેત ક્રાંતિનું નેતૃત્વ આપણે કર્યું હતું, દૂધની ક્રાંતિ કરી હતી. આ દેશના કિસાનોએ કાળી મજૂરી કરીને હરિયાળી ક્રાંતિ કરી હતી, હરિત ક્રાંતિ કરી હતી. દેશનું પેટ ભરવા માટે અન્ન પહેલા વિદેશથી લાવવું પડતું હતું. હિન્દુસ્તાનના કિસાનોએ મહેનત કરીને આ દેશના નાગરિકોનું પેટ ભરવા માટે અન્ન ઉત્પાદન કરીને આ દેશનું પેટ ભરવાનું કામ કર્યું. આ દેશે વ્હાઇટ રિવોલ્યુશન જોયું, આ દેશે ગ્રીન રિવોલ્યુશન જોયું. પણ ભાઈઓ બહેનો, તમને જાણીને આઘાત લાગશે, હવે દિલ્હીમાં બેઠેલી સરકારને ન વ્હાઇટ રિવોલ્યુશનમાં રસ છે, ન ગ્રીન રિવોલ્યુશનમાં રસ છે, ન શ્વેત ક્રાંતિમાં રસ છે, ન હરિયાળી ક્રાંતિમાં રસ છે. એને તો પિંક રિવોલ્યુશન જોઈએ, પિંક રિવોલ્યુશન. આ પિંક રિવોલ્યુશન એટલે સમજાવું ભાઈઓ? સમજવું છે? આ પિંક રિવોલ્યુશન એટલે ગુલાબી ક્રાંતિ, ગુલાબી ક્રાંતિ. અને તમને સાંભળો કેવું લાગે? વાહ વાહ વાહ, આટલા બધા ગુલાબ અહીંયા આયા હતા હમણાં મંચ ઉપર. ચલો, ભારત સરકાર બી ગુલાબી ક્રાંતિ કરવા જાય છે. તમને મોંમાં પાણી છૂટે એવું લાગે છે ને ભાઈ? સારું સારું લાગે છે ને શબ્દ સાંભળીને? જવાબ તો આપો. સારું સારું લાગે છે ને? પણ એનો અર્થ સમજો ને એટલે હમણાં છાતીના ફાટિયા બેસી જશે. એવું પાપ કર્યું છે આ લોકોએ. એમનો આ પિંક રિવોલ્યુશન નો મતલબ એ છે કે આ દેશના ઢોરો
ગુલાબી ક્રાંતિ કરવા માટે રેવોલ્યુશન. એનું કારણ શું? તો ત્યાંના બજારમાં માંસ ખાવા વાળાઓ સસ્તું માંસ મળી રહે. દેશમાં પશુપાલનનો ખર્ચો વધારે થાય છે. માંસ મટન ખાધા વગર ચાલતું નથી અને એટલા માટે એમને બીજા દેશોમાંથી માંસ મટન મંગાવવું પડે છે. ગમે એટલા પૈસા આપીને માંસ મટન મંગાવે તો પણ પોતાના દેશમાં ઢોરોના ઉછેર કરતા આ મંગાવેલું ઢોર એમને સહેલું પડે છે, સસ્તું પડે છે. જોયું કે આ રૂપિયા કમાવા માટેનો સારામાં સારો ધંધો, સારામાં સારો ધંધો લાગ્યો એમને. એમણે પિંક રિવોલ્યુશનની મોટી વાત કરી છે. આજે પણ એમની વેબસાઇટ પર આ પિંક રિવોલ્યુશનનો વિસ્તારથી રિપોર્ટ લખેલો છે. ભાઈઓ બહેનો, આ દેશનો ખેડૂત કોટન એક્સપોર્ટ કરે તો એને સરકારને આપવી પડે છે, પણ જો મટન એક્સપોર્ટ કરે તો ભારત સરકાર એને સબસિડી આપે છે. હવે તમે કહો કે ખેડૂત તો કપાસ મોકલવાના હોય તો તમારે પૈસા આપવાના, પણ મટન મોકલવાનું હોય તો તમને પૈસા આપે. મારા માલધારી ભાઈઓ બહેનો, કિસાનની લાલચમાં લોકો ઢોરો ચોરી જાય છે અને ઢોરોની કતલ કરીને વિદેશોમાં મટન મોકલે છે. એટલું જ નહીં, તમે પણ કાપવાનો ધંધો કરો તો ભારત સરકાર કરવા માટે 15 કરોડ રૂપિયા સબસિડી આપે છે. 15 કરોડ રૂપિયા. તમારે ભાથીજી મહારાજના પ્રસાદની દુકાન કરવી હોય, ગલ્લો નાખવો હોય તો બેંક વાળો તમને તૈયાર નથી. ભારત સરકાર કાણી આપવા તૈયાર નથી. પણ તમે ગાયોને જો વેચી નાખવા તૈયાર હો, ઢોરને વેચી નાખવા તૈયાર હો તો ભારત સરકાર, સોનિયાબેનની દિલ્હીની સરકાર 15 કરોડ રૂપિયા સબસિડી. એટલું જ નહીં, તમે કોઈ પણ ધંધો કરો અને કમાણી કરો, એક દાડેથી તમારા પર ઇન્કમ ટેક્સ નો વેરો લાગે. અહીંયા ઘણા બધા ભાઈઓ હશે કે કોઈ પણ વ્યવહાર કરતા હશે તો એને ઇન્કમ ટેક્સ લાગતો હશે. ભારત સરકારે કહ્યું કે કારખાના ચલાવો, ઢોરોને કાપો અને ઢોરોને વિદેશ મોકલો તો તમારી સુધી ઇન્કમ ટેક્સમાં પણ માફી. એટલું જ નહીં, તમારું ઢોર હોય અને વલસાડથી તમારે ઘાસ લાવવું હોય તો તમને ઘાસ લાવવા માટે ટ્રકના ભાડામાં કન્સેશન ના મળે, સબસિડી ના મળે. તમારે આણંદ અમૂલમાંથી માટે દાણ લાવવું હોય અને અહીંયા લાવવાનો ખર્ચો ભાડે કરી હોય તો ટ્રકમાં તમે ગવર્મેન્ટને રાહત કરી, ભારત સરકાર રાહત ના કરી આપે. પણ તમારે મટન મુંબઈના પોર્ટ સુધી મોકલવું હોય તો તમને 1 ટને 1 કિલોમીટરે 50 રૂપિયા ભાડા ભારત સરકાર ચૂકવી આપે. મટન ઢોર કાપવા માટે રૂપિયા આપે, કાપવાના ખાના માટે રૂપિયા આપે, ઢોરને કાપેલા ઢોર લઈ જવા માટે પૈસા આપે અને વિદેશમાં જઈને આ ભારત સરકાર કમાણી કરે. આ હિન્દુસ્તાનમાં કોઈ મળ્યું જેના માટે ભાથીજી મહારાજે જિંદગી આપી. એ ભાથીજી મહારાજના સપનાને ચૂર કરવાનું કામ આ દિલ્હીની સરકાર કરે છે. અને બેશરમી તો જુઓ, બેશરમી તો એટલી હદે છે કે આ વખતે એમણે પોતે જાહેરાત કરી છે કે સમગ્ર વિશ્વમાં બીફ ઉત્પાદનમાં હિન્દુસ્તાન નંબર 1 પર છે. આ શબ્દ પ્રયોગ છે ભારત સરકારનો પોતાનો. આ શબ્દ પ્રયોગ મારો નથી. બીફ એક્સપોર્ટ અંગ્રેજીમાં માંસ માટે શબ્દ છે બીફ. બીફ એક્સપોર્ટ માટે ભારત સરકારને દુનિયામાં નંબર 1 છે. એટલું જ નહીં, આમ ધંધો કરવામાં હવે બાંગ્લાદેશ સ્પર્ધામાં આવ્યું છે. હિન્દુસ્તાનના પૂર્વ વિસ્તારમાંથી ગાયોની ગાયોની
પહેલાનો જમાનો તો લોકો સોનાની દાળ ચોરી કરતા હતા, આજે હેરોઇનની દાળ ચોરી કરે છે. આપણને જાત લાગશે બાંગ્લાદેશમાં ગાયોની દાળ ખાય છે અને ગાયોની કતલેઆમ કરીને બાંગ્લાદેશ પર રૂપિયા કમાય છે અને દિલ્હીની સરકાર વોટ બેંકની રાજનીતિમાં સંપૂર્ણપણે મોરીને બેઠી છે. ભાથીજી મહારાજના દરબારમાં બેઠા છે. ભાથીજી મહારાજે ગૌરક્ષા માટે જીવન આપી દીધું હતું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ સરકારને બધા મને જવાબ આપો. ભાગવેલ આખું જવાબ આપે. આજે માફ કરી શકાય? બરાબર સજા કરશો? કચરાઈને સજા કરશો? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ સરકાર છેતરપિંડી કરવામાં એક્સપર્ટ છે. એને પિંડી કરવામાં કોઈ પહોંચી ના વળે અને કોંગ્રેસની ગળથુથીમાં જ છેતરપિંડીના અવગુણ રહ્યા છે. અને આપણે ગામડામાં કહીએ કે આ નહીં સુધરે તો આવું જ કરશે. એની ગળથુથીમાં જેવું કહીએ ના કહીએ, આપણી ગળથુથીમાં છેતરપિંડી છે. મેં કહ્યું એક નેતા અહીં ભાથીજી મહારાજની બી છેતરપિંડી કરી ગયા હતા. બોલો, આટલી બધી હિંમત એમની કે ભાથીજી મહારાજની છેતરપિંડી એમની ગળથુથીમાં છે. એટલું જ નહીં ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ આખી તમારી જોડે છેતરપિંડી કરી છે. કોઈ ભૂલ કરે ને તો માફ કરાય, કોઈ ભૂલ કરે તો માફ કરાય, પણ ભાઈઓ બહેનો કોઈ છેતરપિંડી કરે તો ક્યારેય માફ ન કરાય, ક્યારેય માફ ન કરાય. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસે કહ્યું હતું કે અમે મોંઘવારી દૂર કરીશું. મારે બધા ભાઈઓને પૂછવું છે, દૂર થઈ? એમ નહીં, જોરથી બોલો. મોંઘવારી દૂર થઈ? એનો છેતરપિંડી કરી 8 વર્ષથી સરકાર ચલાવે છે. મોંઘવારી દૂર તો જવા દો, મોંઘવારી શબ્દો બોલવાની પણ એમની તૈયારી નથી. જે લોકોની જનતાને ભૂખે મારવાનું કામ કર્યું છે એવા લોકોને ક્યારે માફ ન કરી શકાય. ભાઈઓ બહેનો, આજે 11મી ઓક્ટોબર એ જયપ્રકાશ નારાયણજીનો જન્મ દિવસ છે. અને જયપ્રકાશ નારાયણે ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર સામે માર્ગદર્શન આપ્યું હતું. યુવાનો ભ્રષ્ટાચારની સામે લડાઈ મેદાનમાં આવ્યા હતા. નવનિર્માણનું આંદોલન ચાલ્યું અને આઝાદ હિન્દુસ્તાનમાં પહેલી વાર પ્રજાકીય આંદોલન દ્વારા કોંગ્રેસની સરકારે ભ્રષ્ટાચારનું પાપ કરવા બદલ રાજીનામું આપવું પડ્યું. નવનિર્માણનું આંદોલન ચાલ્યું હતું. નારાયણ ગુજરાત દોડી આવ્યા હતા. ભાઈઓ બહેનો, જયપ્રકાશ જીવનના ભ્રષ્ટાચાર સામે લડતા રહ્યા. આજે દેશમાં ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. સવા પર છાપું ઉગાડો તો તમને ભ્રષ્ટાચારનું એક નવું પ્રકરણ જાણવા મળે છે. રોજ નવા સમાચાર. ભાઈઓ બહેનો, ગુજરાતમાં ભ્રષ્ટાચાર ઘૂસવા દેવો છે? આપણા ગુજરાતને ભ્રષ્ટાચારીઓના હાથમાં જવા દેવું છે? આપણા ગુજરાતને કૌભાંડકારોના હાથમાં જવું છે? તો ભાઈઓ બહેનો, આ પવિત્ર જગ્યા પર આપણે બધા સંકલ્પ કરીએ કે ગુજરાતની ધરતી પર ભ્રષ્ટાચાર નહીં.